આપણા ગુજરાતે એટલો હરણફાળ અને મજબૂત વિકાસ કર્યો કે હવે જે એમનો ભાર છે તે આપણા રોડ રસ્તા ક્યાંક સહન નથી કરી શકતા। આ એટલા માટે કહેવું પડે છે કારણ કે સરકાર બાહેંધરી આપે છે કે સારા રોડ રસ્તા અમે તમને આપીશું, પણ કઈ જગ્યા ઉપર આપ્યા, કયા ગ્રામ્ય વિસ્તારમાં આપ્યા એ પણ સરકાર એક વખત ચકાસણી કરે। કારણ કે ઘણા બધા રસ્તા એવા છે કે જ્યાંથી તમે પસાર થાવ છો તો તમને ખાલી ત્યાંથી તમને ખરવચડા રસ્તા જોવા મળે છે, ક્યાંય સમારકામની વાત નથી આવતી। અવારનવાર જ્યારે વાત આવે છે ગુજરાતના વિકાસની તો રોડ રસ્તાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે કયા રોડ રસ્તા એવા તમે ગ્રામ્ય વિસ્તારમાં સારા આપ્યા છે એમની પણ એક આપણે માહિતી મેળવવી જોઈએ। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। આમ તો આપણા મંત્રીઓ કહે છે કે ગુજરાતે હરણફાળ વિકાસ ભર્યો છે, વિકાસ કરી રહ્યું છે આપણું ગુજરાત, પણ આજ વિકસતા ગુજરાતની અંદર ક્યાંક રોડ રસ્તાની જ્યારે વાત આવે છે ત્યારે હંમેશા આપણું માથું છે તે શરમથી ઝૂકી જાય છે। એટલા માટે કે એવું કહીએ છીએ કે આપણા આ વિકસતા ગુજરાતમાં આવા રોડ રસ્તા છે। મંત્રીઓને જ્યારે કરોડોની સહાય આપવામાં આવે છે, ગ્રાન્ટ આપવામાં આવે છે, તેમ છતાં તેઓ રોડ રસ્તા રિપેર નથી કરતા। આવું જ કંઈક બન્યું છે અત્યારે અરવલ્લીના ઘણા બધા ગ્રામ્ય વિસ્તાર એવા છે કે જ્યાં રોડ રસ્તા સારા નથી, એમનું સમારકામ માંગે છે રોડ રસ્તા। અમે અનેક વખત રજૂઆત કરી છે અરજદારોએ અધિકારીઓને, અને પણ આ અધિકારીઓ છે તે સાંભળવા તૈયાર નથી, અરજદારોને દાદ નથી આપતા। તમારે જે કરવું હોય તમે ભલે પત્ર લખો, અમને કંઈ જ વાંધો નથી। આવું અત્યારે ખાલી ફક્ત અરવલ્લીમાં નથી, આખા ગુજરાતની અંદર એવી પરિસ્થિતિ છે કે તમે જ્યાં પણ આદિવાસી વિસ્તારમાં જાઓ છો, ગ્રામ્ય વિસ્તારમાં જાઓ છો તો રોડ રસ્તા તમને આવા જ જોવા મળશે। ઘણી વખત રિપેર કરવાની માંગ કરવામાં આવે છે, તેમ છતાં રિપેર નથી થતા। જ્યારે ચૂંટણી આવે છે ત્યારે બહુ સારા મોટા મોટા વાયદા કરીને આ બધા જ અધિકારીઓ છે તે નેતાઓ જાય છે અને અધિકારીઓને કહે છે કે આ બધું જ કામ આપણે કરવાનું છે, પણ ચૂંટણી પૂરી થાય પછી કરીશું, 7 દિવસમાં કરીશું, ચોમાસું પૂરું થશે પછી કરીશું, બસ આટલા જ વાયદા પછી લોકોને સાંભળવા મળે છે। ચૂંટણી પૂરી થઈ જાય છે, બીજી ચૂંટણી આવી જાય છે, ચોમાસું જતું રહે છે, શિયાળો જતો રહે છે, અને આમ કરી કરીને બધા દિવસો પસાર થઈ જાય છે અને રોડ રસ્તા રહી જાય છે તો ત્યાં ને ત્યાં જ। અરવલ્લીના સ્થાનિકો અત્યારે શું કહી રહ્યા છે, કારણ કે સવાલ અહીંયા ભીખુસિંહ પરમાર ઉપર પણ ઊભા થાય છે। ભીખુસિંહ પરમારની આજુબાજુના જ આ બધા ગ્રામ્ય વિસ્તારો છે, પણ મંત્રી સાહેબને ક્યાંક એવો સમય નથી કે આ બધા વસ્તુ ઉપર જે આ બધી વસ્તુ બની છે, રોડ રસ્તા રિપેર કરાવવાના છે, એમાં ક્યાંક એમના માટે સમય નહીં હોય, એટલે તે આ બધી જ વાતમાં ધ્યાન નહીં આપતા હોય। ક્યાંક એવું લાગે છે કે તેમના પક્ષે તેમને બોલવાની ના પાડી હશે, કામ પણ કરવાની ના પાડી હશે કે તમારે નથી કરવાનું, અમારા પ્રવક્તા કરી જશે, તમારે ક્યાંય જ રોડ રસ્તા રિપેર કરવા નથી જવાના, તમને કોઈ આમના ઉપર સવાલ પૂછે તો જવાબ નથી આપવાનો, એ બધું અમે કરી લઈશું, તમે ખાલી પદ ઉપર બેસો, બસ અમારે એટલું જ જોઈએ છે। એટલે પણ આવું બનતું હોય, કારણ કે જ્યારે ભીખુસિંહ પરમારને કોઈ બાબતે સવાલ પૂછવામાં આવે છે તો કહી દે છે કે મારા પ્રવક્તાએ બોલવાની ના પાડી છે, એ જવાબ તમને આપી દેશે, હું આમાં કંઈ જ નથી જાણતો। એટલે મને અહીંયા એવું પણ લાગે છે કે વિકાસના કામ કરવાની વાત આવતી હશે ત્યારે પણ એમના પ્રવક્તાએ ના પાડી હશે કે વિકાસના કામ ન કરતા, એ અમે કરી લઈશું, અમે જોઈ લઈશું, બસ તમે ખાલી તમને જે ખુરશી આપી છે ખુરશી ઉપર બેસો અને તમે ધારાસભ્ય તરીકે બસ ખાલી લોકોને જોયા કરો, લોકોને સાંભળવાનું કામ તમારું નથી। અરજદારો શું કહી રહ્યા છે તે સૌથી પહેલા સાંભળી લઈએ। અમે મોહનપુર કંપા, કેસરપુર કંપા, પાલનપુર અને રખિયાલના ગામના વતનીએ છીએ બધા। આજે ઘણા સમયથી અમારા રસ્તાની હાલત બહુ ખરાબ છે। ચૂંટણી વખતે પણ અમે ચૂંટણીનો બહિષ્કાર કરતા એ વખતે અમને 7 દિવસની બાંયધરી આપી હતી અહીંયાથી સાહેબોએ આવીને કે 7 દિવસમાં તમારા રસ્તાનું કામ ચાલુ થઈ જશે। અમે ચૂંટણીમાં વોટ આપ્યા છતાં આજે ચૂંટણી પતી એને 4-5 મહિના પતી ગયા છતાં કોઈ રસ્તાનું સામું જોતું નથી। જોબ નંબર પડી ગયો છે, જોબ નંબરની તારીખ પૂરી થવાને પણ 4 મહિનાનો ટાઈમ બાકી છે હવે, અને હજી સુધી રસ્તાનું કોઈ કામ હાથમાં લેતા નથી। અહીંયા આવીને વારંવાર રજૂઆત કરી અને જતા રહીએ છીએ, છતાં કોઈ અમારી વાત સાંભળતું નથી। આ રસ્તો સત્વરે જલ્દી તૈયાર થાય એવી અમારી બધાની ગ્રામજનોની માંગણી છે। રસ્તામાં કોઈને દવાખાને લઈ જવું હોય, દર્દી તો લઈ જઈએ, સુવાવડવાળી જો બાઈને લઈ જવી હોય રસ્તા ઉપરથી તો રસ્તામાં જ સુવાવડ થઈ જાય એ પરિસ્થિતિ રસ્તાની છે અત્યારે। તો અમારી આજે પણ કલેક્ટર સાહેબને અમે લેખિતમાં અરજી આપી છે, હવે જોઈએ શું થાય છે આગળ।
અત્યારે અરવલ્લીમાં ઘણું બધું બની રહ્યું છે. બીઝેડ ગ્રુપનો મુદ્દો હોય કે પછી રોડ રસ્તાનો મુદ્દો હોય, પણ ક્યાંય ભીખુસિંહ પરમારને સમય નથી આ બધી જ બાબતે બોલવાનો, કારણ કે એમના પ્રવક્તાઓ બોલી રહ્યા છે અને સાહેબ સાંભળી રહ્યા છે. હવે અરજદારો પણ સાંભળવા માંગે છે કે ક્યારે ચૂંટણી આવશે અને ક્યારે આ જ મંત્રીને જો ટિકિટ મળશે તો ક્યારે હાથ જોડીને આવશે અને તેઓ બોલશે પછી અમે સાંભળશું કે અમને મત આપજો, અમે તમારા વિકાસના કામ કરીશું. બસ ખાલી ત્યારે જ આ સાહેબો છે, આ મંત્રીઓ છે તે બોલે છે. બાકીના સમયમાં મૂક બધિર થઈ અને બધું સાંભળ્યા કરે છે, જાણે કંઈ બનતું જ ના હોય. અને અત્યારે ભીખુસિંહ પરમારમાં કંઈક આવું જ જોવા મળે છે. સવાલો તો અનેક છે સાહેબની સામે, પણ જવાબ એક પણ નથી આપતા. જવાબ ના આપો તો કંઈ નહીં, પણ જ્યાં રોડ રસ્તાની કેટલા લાંબા સમયથી તમારી આગળ રજૂઆત થાય છે, તમારા અધિકારીઓ આગળ રજૂઆત થાય છે, તમને ગ્રાન્ટ મળે છે, તો રોડ રસ્તા રિપેર કરાવજો સાહેબ. બોલો નહીં તો કંઈ નહીં, પણ કામ કરીને તો બતાવો. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.